સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। મજામાં? તમે શું કરો? હોમવર્ક કરે? થઈ ગયું હોમવર્ક? કેટલું બાકી છે? 5। શું લખ્યું તે બતાવી જોઈએ આમ। એમાં તો લીટા કર્યા તે લીટા કઈ લખ્યું છે? 1 2 3 લખ્યા? વાગી ગયા છે 5 અને અત્યારે મમ્મી દાદી અને દીદી ગાજર સુધારે છે। ભાઈ શું કહેવાય, આથરા બનાવવાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આજે તો અત્યારે આપણું જીરું પણ નીકળવાનું છે। હજી શું કહેવાય માંથી એવું આવી જશે, ત્યાં પછી આપણે જશું અને ભાઈ બતાવીશ કે આપણે કેટલું જીરું થયું છે। તો ચાલો આપણે બહાર જઈએ, બહાર બેઠા છે તો ત્યાં જઈએ। જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ। કેટલાક થયા ગાજર? 8 લાખ। આ બધાય કરવાના લાગે? હા, શું મજામાં તેજલબેન? બસ મજામાં। જય શ્રી કૃષ્ણ, મજામાં? તો આજે આપણે શું આવ્યું છે ખેતરમાં? હા, તો સારું થઈ ગયું તને? પાછો તાવ આવ્યો તો સારું? આર્યા શું કરતી હતી? રમતી હતી? એનો નામ લઈ આવ્યો તું? નહીં। સેશન ચાલુ થઈ ગયું અને પાછળ છે આપણો જીરાનો ઢગલો। બહુ મોટો બધો ઢગલો થઈ ગયો છે ભગવાનની દયાથી અને ભાઈ જીરું નીકળી જશે। આ એકદમ ત્યારે બતાવીશ કે કેટલું જીરું થયું છે અને જીરું ભાઈ સારું હતું આપણું અને એક કે ઓર્ગેનિક પણ હતું આપણું જીરું અને બીજી ભાઈ ભગવાનની કૃપા કે બહુ સારું જીરું છે। હવે નીકળશે ત્યારે ખબર પડશે કે કેટલું થયું છે પણ અત્યારે તો ફિલહાલ મોટો બધો ઢગલો દેખાય છે મારી પાછળ। તો હેલો, નીકળી ગયું છે અને અડધું બાકી છે તો આ ડાયરેક્ટ બાટલા ભરી લીધા છે કેમ કે પછી કાંઈ જ નહીં ભરવાની બધી। તો એટલા બાટલા હજી ભરાણા છે અને હજી તો ભરાશે કારણ કે હજી તો અડધું જ નીકળ્યું છે અને
હજી બાકી છે નીકળવાનું, તો શાયદ સાંજ પડી જવાની છે. તો અત્યારે વાગી ગયા છે 6:45 અને જો ભાઈ સનસેટ નો ટાઈમ થઈ ગયો છે. સુરત દાદા 8મા મહિના છે અને થોડી વારમાં થઈ જશે સાંજ. તો અડધું આપણે નીકળી ગયું છે આ બાજુનું, હવે આ બાજુનું થોડું એવું બાકી છે. અને ફાઇનલી આપણું જીરું એકદમ કમ્પ્લીટ નીકળી ગયું છે. અને જો ભાઈ એટલા બાચકા થયા છે આપણે જીરાના, અને બધું જો અત્યારે બધા શકેલા છે, બધું ગુંગળ ને બધું. તો ઘણું જીરું થયું, દ્વારકાધીશની દયા. અને જો એટલા બાચકા થયા છે અને બધા અત્યારે બધું શકેલા છે. આમાં એ નકર આમાં શું છે, મારે નકર બીજો પ્લાન હતો અમારા જગજી કાકાનો કરવી કાકાનું બેરું કાઢવા જવાનું, બરોબર. એ ભેગું છે હતા, એ પછી એના એટલે બધું ધક્કો ન મળે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નીકળી ગયો જીરું. નીકળી ગયો મેં. આ વિડીયો છે જ્યારે કાકી અને કાકા પ્રયાગરાજથી ડાયરેક્ટ ઘરે આવ્યા હતા માને જય શ્રી કૃષ્ણ કરવા. તો ભાઈ વિડીયો થોડોક લેટ અપલોડ થયો છે એટલા માટે. અને જોકે બહુ મજા આવી અમને, કેમ કે તે પ્રયાગરાજ ગયા હતા અને અમારા ફેમિલીમાંથી તે બંને જ ગયા હતા. તો ભાઈ બહુ મજા આવી તે અમને, અને ખૂબ આનંદ થયો કે તે પ્રયાગરાજ ગયા. કેમ છો બધા? મજામાં? તો અત્યારે વાગી ગયા છે 9:30 અને કાકા અને કાકી ગયા હતા પ્રયાગરાજ મહાકુંભમાં. તો આજે આવી ગયા છે અને અત્યારે બામણાસ આવ્યા છે, કાલે મેરેજ છે એટલા માટે. તો ભાઈ અમારા માટે ઘણી બધી વસ્તુ લઈ આવ્યા છે, ચલો બતાવું હું તમને. તો આ મારા માટે ટી શર્ટ લઈ આવ્યા છે, અને આ છે બ્રિજેશભાઈનું, અને આ છે તેજલ દીદી માટે લઈ આવ્યા છે. તો થેન્ક યુ સો મચ. અને ભાઈ મને તો બહુ જ ટી શર્ટ ગમ્યું, અને મને દીધું એ ભેગું તો તરત પહેરી લીધું. બીજું બધું પણ ઘણું લઈ આવ્યા છે. પ્રસાદ લઈ આવ્યા છે, ત્રિવેણી સંગમનું જે જળ છે તે પણ લઈ આવ્યા છે, અને આજે મેં ચંદનનો ચાંદલો કરેલો છે તે પણ લઈ આવ્યા છે, મીઠાઈ લઈ આવ્યા છે, ઘણું બધું લઈ આવ્યા છે. તો ભાઈ અમારા વતી અમારા કાકા અને કાકીએ ત્યાં ડૂબકી પણ મારી છે, તો થેન્ક યુ સો મચ. અને ભાઈ પ્રયાગરાજ જવું એક સૌભાગ્યની વાત છે, અને એમનો લાસ્ટ ટાઈમમાં એમનો મેળ પડી ગયો. અહીંથી જવાનું હતું, સવારે આવ્યા હતા, પછી બપોરે વયા ગયા હતા અહીંયાથી. અને ભાઈ તે રાતે બેઠા હતા, પહેલાં એની ટ્રેનમાં જવાનું હતું, પણ ટ્રેન રદ થઈ ગઈ અને બસનો લાસ્ટ ટાઈમે એને મેળ પડી ગયો અને ફાઇનલી તે જઈ છે. અને ભાઈ અમને પણ મજા આવી કે અમારા ફેમિલીમાંથી કોઈ પ્રયાગરાજ ગયું, અને અમારા માટે એટલી સ્પેશિયલ વસ્તુ બધા લઈ આવ્યા. તો ચંદન લઈ આવ્યા છે, મીઠાઈ લઈ આવ્યા છે, ત્રિવેણી સંગમનું જે જળ છે તે લઈ આવ્યા છે, ઘણું બધું લઈ આવ્યા છે.